શ્રાવણ માસની શરૂઆતથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સંસ્કૃતિનો ઉજાગર કરતા શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજના દરેક કંપા તેમજ કચ્છમાં વસતા તમામ ગામોની પ્રજા શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો આ વખતે મહિનાની શરૂઆત સોમવારથી થવાથી દરેક શિવાલયોમાં ઓમ નમો શિવાયના મંત્રો સાથે નાદ સાથે ગુંજી ઉઠે છે। તે સાથે ગુજરાતભરમાં વસતા તમામે ગામો શહેરોમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી દીકરીઓ વહુઓ સાથે મળી રાસ ગરબા રમે છે। તે સાથે સવારમાં પ્રથમ સોમવારે તમામ ગામોના કામ બંધ રાખી વર્ષોથી પ્રસાદ ભેગા કરી ગામ લોકો પૂજન અર્ચન કરે છે। તે રીતે આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે સવારમાં સૌ ભેગા મળી પ્રસાદનું આયોજન કરેલ। ત્યારબાદ શ્રી નિષ્કલંકી નારાયણ મંદિર ખાતે વડીલો ભેગા મળી 11 દિવસના અનુષ્ઠાન કરતા હોય છે અને રાત્રે દરરોજ કથા પ્રસાદનું આયોજન કરી રહેલ છે। આ રીતે સંપૂર્ણ શ્રાવણ માસ ધાર્મિક કાર્યક્રમોથી સતત હિન્દુ ધર્મના પ્રસંગો મારફતે સંસ્કૃતિ જાળવવાના પ્રયત્નો કરી રહેલ છે। સતત 5 દિવસનો જન્માષ્ટમી ઉત્સવનો ભવ્ય ઉત્સવ દરેક કંપા શહેરમાં યોજાતો હોય છે। આમ શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજ જન્માષ્ટમી ઉત્સવનું અનેરું મહત્વ હોય છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, ચાર તાલુકા મંત્રી શ્રી GPMC ન્યૂઝ 24/7 લાઈવ।